મિત્ર નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ દેહમાં. આ વિડીયોમાં તમે બન્યા રહેજો. દેહમાં પહોંચી ત્યાં સુધીની બધી તમામ માહિતી તમને આમાં મળ્યા કરશે. આપણે નીકળી ગયા છીએ હોટલેથી. હા હા, આ દેખાતું હશે આપણે હરે કૃષ્ણ વિલેજ. ગાડીમાં ટિકિટ બુકિંગ કરાવી નાખી છે. આપણે નેસોડ પહોંચી ગયા છીએ. નેસોડ આવી ગયા છીએ. 2 કિલોમીટરના અંતરમાં આપણું ગામડું છે ગુરુકુળ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નેસોડ. તો આપણે પહોંચી ગયા છીએ આપણા ગામડા. આપણું તાવેડા. તાવેડાનો બોલ્યું છે ને આ તાવેડાનો રસ્તો છે. આ માલણ નદીમાં બહુ પાણી આવ્યું હતું નહીં. વિડીયોમાં બને રહેજો, હું તમને માલણ નદી બતાવી આજે. માલણ નદી છે. આ માલણ નદીમાં ભરપૂર પાણી આવ્યું હતું ને આ આપણી માલણ નદી. આપણે પહોંચી ગયા છીએ આપણે ગામડે તાવેડા. આ આપણો રસ્તો છે. માલણ નદી પહેલું દેખાય ને એ આપણે સ્કૂલ છે ને આમાં ભણવા જતા પેલા આવી માલણ નદી છે આપણી. હા, અહીં પાણી આવે. આમ ઉપરવાથી પાણી અહીં આવે. આમાં પાણી આવે બધું. આપણે જઈશું માળિયા 17 કિલોમીટર આગળ છે. આ ફાટક નાના જાદરા મોટા જાદરા. આ ફાટક એની આડી આવી ગઈ છે. હું ને મારા મામા બે હાલે જઈ છે હારે ને હારે. કેમ કે આગળ ઉતારવાનો હતો વિડીયો પણ ના કાદુ ને એવું બહુ હતું એટલે વિડીયો નથી ઉતાર્યો. આ વિડીયોમાં તમે બન્યા રહેજો. માળિયાવાળા દાદાના દર્શન કરાવે. જય હો માળિયાવાળા દાદા. તો મિત્રો અમે માળિયાથી થોડાક જ આગા છીએ. બેલડી પોગી ગયા છીએ. તો એક ફાર્મ હાઉસ દેખાણો છે તો હું તમને બતાવું છું અહીંથી આગેથી. કેમ કે અંદર જવાનું પરમિશન આપણે લીધું નથી. બહારથી હું તમને બતાવી દઉં. શિવમ ફાર્મ હાઉસ. એટલે આપણે સુરતમાં ફાર્મ હાઉસ હોય એમ અહીંયા ફાર્મ હાઉસ તો હોય જ. જોઈ જોવા આ ફાર્મ હાઉસ છે. આપણે અંદર પરમિશન નથી એટલે નકર તો અંદર જઈને તમને બતાવત. જો મિત્રો આ હાગનો બગીચો છે. આ હાગ ઝાડવું કે ને આપણે લોટકામાં ઝાડવું, હારામાં હારું ઝાડવું એ હાગ. અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો. ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા વિડીયો તમને જોવા મળશે. તો જય માતાજી મિત્રો. આ વોટર પાર્ક છે. મારી પાસે ટાઈમ નથી નકર તો હું તમને અંદરનું લુક બધું બતાવત. અંદર કઈ કઈ પ્રકારનું છે. આ આપણું માઢિયા દેખાય હો. માઢિયાથી થોડોક જ હવે નજીક છું. 2-5 મિનિટમાં માઢિયા પૂગી જાય. મિત્રો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં. તમારા સપોર્ટ પૂરેપૂરો આપજો અમને. તો મિત્રો આપણે માઢિયા પૂગી ગયા છીએ. આ માઢિયા આપણે દાદાનું એન્ટ્રી ગેટ આવી ગયો છે. હા, મારા માઢિયાવાળાની પ્રજાઓ. જય હો માઢિયાવાળા. તો આગળ પરમિશન હશે તો દાદાના દર્શન કરાવી વિડીયોમાં. જય દાદા. તો મિત્રો મારી પાછળ તમે જોવો છો એ માઢિયા ગામનું મોક્ષધામ છે. તો અહીંયા બધે વિધિ કરવા આવે છે, અગ્નિ સંસ્કાર કરવા આવે છે, દફન વિધિ કરે છે. બધું અહીંયા થાય છે. જુઓ તમે જોઈ શકો છો. અહીંયા લાકડા બી છે અગ્નિ સંસ્કાર માટે. હા, પાળિયા બેઠેલા છે અહીંયા.